આજના બપોરના તાજા સમાચાર છે। ડોહો મરવા હેડ્યા। ડોહો પેલા બહારથી રખડી અને ઘેર આવી છે। ઘેર આવીને સીધા જતા રહી છે। હાથ પગ ધોવા, હાથ પગ ધોઈ અને પછી બેઠ ડોશી બાજુ ખાવા રોતી હોય છે તો ખાવા આવી છે। કાકો ડોશીથી બરાબરના કંટાળેલા હોય છે એટલે ડોશી જોડે ખાવા માગી છે। ડોશી એને ખાવા આલે છે। જો મિત્રો જેવું ખાવા આલે એટલે કાકો ધોકેણો ઉગમી છે અને ડોશી સીધો ઉખેણો છોડે છે। ઉખેણો છોડ્યા પછી કાકો બરાબરના ડોશીથી કંટાળ્યા હોય છે એટલે મરવા માટે ઘરમાં જઈ છે। રહ્યા દોરડું લેવા માટે દોરડું લઈને બહાર આવી છે અને પંખા અમુક જોઈ છે કાં તો પંખે દોરડું બચીને દોરડું ટૂંપો ખાઈને મરી જાઉં અને સડી સીધા ખુરશી ઉપર અને પંખે દોરડું બોધી છે। જુઓ તમે મિત્રો જેવું દોરડું બોધી રહ્યા છે તો દોરડું બોધી પછી તે ગળે ટૂંપો ખાવા માટે દોરડું બોધી છે અને જેવા ટૂંપો ખાવા માટે હીરા લબડી છે। જોઈ શકો મિત્રો તમે લબડી દોરડું તૂટી જાય સીધો કાકો પડી ભોય અને કાકાની કેડ્યો હેરવાઈ જાય છે। ઓયથી કાકો કંટાળી અને આવી છે ઘરમાં કે આજ તો દવા પીને મરી જાઉં। દવાની બોટલ ઉપર પડી હોય છે એટલે કાકો પહેલાં તો દવાની બોટલ હાથમાં લઈ લીધી અને ઝડાક દઈને ખોલી છે। જોઈ શકો છો મિત્રો તમે અને જેવી પીવાની કોશિશ કરે છે ડોશી બહારથી છૂટું જૂતું છોડે છે અને કાકો પડે છે ભોય અને ઓય ડોશી આવીને કાકાને બરાબરના મારે છે। કાકો ઓયથી કંટાળીને ચડે છે ધાબા ઉપર કે ધાબા ઉપરથી ભૂસકો મારીને મરી જાઉં। જોઈ શકો મિત્રો તમે કાકો ધાબા ઉપર ચડ્યા છે અને ધાબા ઉપરથી જેવો ભૂસકો મારે જુઓ તમે જેવો ભૂસકો મારી રહ્યા છે પડી છે ભોય ભોય પડે એટલે એના પગ ભાઈ જાય છે પણ મરતા નહીં એટલે ડોશીને બૂમ પાડે છે કોયા ઊભા થઈ શકતા નહીં। ડોશી આવીને ફેર પાછા કાકાને પાટવે મારે છે। જોઈ શકો છો મિત્રો તમે અને પછી પગ પકડી અને કાકાને બરાબરના ઘહેડે છે। અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય માતાજી મિત્રો।